એસએન કોલેજ અને એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને નિક્ષય મિત્ર બની સમુદાયમાં ટીબી વિશે જાગૃતતા લાવવામાં મદદરૂપ થઈ શકે તેવા નિક્ષય મિત્ર નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ક્ષય અધિકારી તથા સ્ટેટ કોઓર્ડિનેટર હરદીપસિંહ ખેર, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઇઝર વગેરે ઉપસ્થિત રહી NSS કેડર વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત ટીબી રોગને નાબૂદ કરવા માટે દેશવ્યાપી ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી અને નિક્ષય મિત્ર બની ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેની જાણકારી આપી હતી તેમજ નિક્ષય મિત્ર નોંધણી કરાવી હતી. એમના સપોર્ટથી અમે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ તૈયાર કરીને આપવાના કાર્યક્રમ પર રાખીએ છીએ. એ રીતે નિક્ષય મિત્ર જે નિક્ષય પોષણ કીટ વગેરે જે પ્રોવાઈડ કરે છે એ જ પ્રમાણે નિક્ષય પોષણ કીટને આજે ટીબી વિભાગમાંથી આવેલા સાહેબશ્રીઓ અને NSSના વિદ્યાર્થીઓને જાણકારી આપવા માટે અને NSSના છોકરાઓને ક્ષય રોગના વધુ જાણકારી વિશે આજુબાજુના છોકરાઓને વધારે જાણકારી આપી અને સારું એવું નોલેજ આપી અને અમારી સ્કૂલના છોકરાઓને સારું એવું કર્યું.